જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજે 2 જુલાઈ ગુરુવાર છે. આપણે કારખાને પહોંચી ગયા, 9 વાગી ગયા. હવે અત્યારે બધા કાગળિયાના કામ, કારણ કે જૂન મહિનો પૂરો થઈ ગયો, બિલિંગ ને આ તે બધું અત્યારે પૂરું કરવાનું છે બપોર સુધીમાં. એ આપણે હવે બેસી જાય એટલે હમણાં હું કરી નાખીશ. પછી મંગળવારે એક મસ્ત આપણે નુકસાની કરી છે સાંજે. એક નહીં, જો કે 2 નુકસાની છે. હવે એ 2 નુકસાનીમાંથી કઈ રિઝનેબલ છે અને કઈ રિઝનેબલ નથી એ તમે કોમેન્ટ કરજો. પહેલાં હું આ બિલિંગ ને આ બધું પહેલાં પતાવી દઉં, પછી આપણે હું તમને એ બતાવું કે એ નુકસાની શું થઈ છે. બરાબર? તો અત્યારે મારે થોડોક ટાઈમ લાગે એમ છે, તો આ બધું પતાવીને પછી તમને આપણે હે ને શક્તિભાઈના ખાતામાં જાય અને પછી તમને કહું કે એ નુકસાની આપણે શું કરી હતી. અને કાલે વરસાદ ઘણી જગ્યાએ બહુ સારો પડી ગયો. તમારા બધાના એરિયામાં કઈ કઈ જગ્યાએ કેવો વરસાદ પડ્યો છે ને એ કોમેન્ટ કરી નાખજો. હું અત્યારે થોડાક બિલ ને એવું બધું બનાવી લઉં, પછી આપણે આગળ જોઈ હું નુકસાની કરી. ફાઇનલી મિત્રો 11:15 વાગી ગયા છે. આપણે બિલ ને એવું બધું બનાવી નાખ્યું છે. બરાબર? 9 વાગ્યાના આપણે બેઠા હતા, 11:15 થઈ ગયા. 1.5 કલાક આપણે સતત બિલ ને આ તે બધું કાગળિયાનું કામ કર્યું છે. હવે નીચે આટો મારી શક્તિભાઈના ખાતામાં જાય અને તમને બતાવું આપણે કઈ 2 ભૂલ કરી છે નુકસાન. હાલો નીચે આટો મારી અને તમને બતાવું. હવે આપણે એને શક્તિભાઈના કારખાને આવી ગયા, તમને બતાવું. આ આઈટમ આપણે બનાવી, નવી સેટ કરી. આખું બાર કટિંગ છે, એમાંથી જ આવી રીતે હોલ પાડવાનો છે. તો એના માટે યુદ્રીલ અમે યુઝ કરી હતી. શક્તિભાઈ ફાડી નાખી યુદ્રી જો 2 હો. સાંજે મંગળવારે મતતા હતા, આમ જો ફાડી નાખે આખી છે, ગુંગા કરી દે વેલ્ડિંગ જેવા. ત્યાર પછી એક અમારું આ નાનું એવું ટૂલ ઉડાડી નાખ્યું છે. હવે આ યુદ્રીલ રહીને એ 1600 રૂપિયાની એક આવે. આમાં અમે 3200 રૂપિયાનો ધુવાડો કરી નાખ્યો. ટૂલ કેટલાનો આવે શક્તિ? 800 રૂપિયાનું. પણ એને એ આપણે નવી આઈટમ સેટ કરી અને આપણો ધંધો છે, તો ધંધામાં એટલી નુકસાની આવતી હોય પોહાય. હવે મંગળવારે એટલે સોમવારે સાંજે હું ચિંતનના કારખાને બેઠો હતો, હું અને અરવિંદ. અમારે કિશનભાઈનો ફોન આવ્યો, એ કે મોટા પિક્ચર જોવા જવું હોય મંગળવારે નાઇટમાં. મને કે 10:55નો શો છે, બુક કરી દે. એટલે કયો ગા મેં 3, 4 ને 6 જણા અમે ટોટલ હતા. 6 ટિકિટ બુક કરી. વાગ્યા હતા કેટલા ખબર છે? જો તમને બતાવું. અમે મેસેજ નાખેલો હે, ક્લિયર નહીં થઈ. 10:41 મેં 10:41 એને ટિકિટ બુક કરી સોમવારે સાંજે 29 તારીખે, અને 10:55નો શો. એટલે મને એમ કે બુક તો હવે 30 તારીખની થઈ હોય મંગળવારની, પણ તકલીફ એવી થઈ અમે મંગળવારે અહીંયા બધી તૈયારી કરીને પિક્ચર જોવાની તૈયારી કરતા હતા. અને મેં શક્તિને વળી મને મગજમાં આવ્યું, પેલા જોતો ખરો ટિકિટ બુક બરોબર થઈએ ને, તો આમ જો બુકિંગની ડેટ. જૂન 29. તકલીફ એવી થઈ, બુકિંગ થઈ ગયું તાત્કાલિક, પણ એ ત્યારનું હતું. 10:41 અમે બુકિંગ કરાવ્યું અને 10:55નો શો. અમને ખબર નહીં, અમને એમ કે બીજા દિવસનો શો છે. અને સાંજે આવટાણે જો આ બધું ભાંગી તોડીને કીધું હાલો આ બધું મૂકો, આપણે પિક્ચર જોવા જાય. પછી ખબર પડી કે શો તો પૂરો થઈ ગયો, 29 તારીખની બુકિંગ થઈ ગઈ હતી. તો એ 2 નુકસાની કરી. હવે આ તો ધંધાની નુકસાની છે, એ સારી લાગે. આ એને ભૂલના લીધે નુકસાની થઈ ગઈ અને અમારા 1400 રૂપિયાની એને પથારી ફેરવી નાખી. કા શક્તિ? હા 1400 ગયા. આ વાવમાં નથી લાગતા, સમજ્યા? આના ગયા ને એ વાવમાં નથી લાગતા, કારણ કે આપણે શું કંઈક નવું સેટ કરી, એટલે એમાં તો થાય થોડાક એક્સિડન્ટ. પણ આ જે મફતમાં ગયા ને એક નાની એવી ભૂલ, આમ જોયા વગર બુકિંગ કરી નાખ્યું, એ થોડાક વાવમાં લાગ્યો.